નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ અવ્યવહારુ વિચારોમાં સમય બગાડવો નહીં. પ્રિય વ્યક્તિ તરફથી આધ્યાત્મિક સહયોગ મળવાથી મન પ્રસન્ન રહેશે. શંકાસ્પદ વિચારોને વધુ મહત્વ ન આપો. વૃષભ રાશિના લોકોને વ્યવસાયમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડશે. નાની નાની સમસ્યાઓને વધારે મહત્વ ન આપો. પરિવારમાં કોઈ કારણસર મતભેદ થઈ શકે છે. મિથુન રાશિના લોકોની યાત્રા વિશેષ શુભ રહેશે. વ્યવસાયમાં દસ્તાવેજ સંબંધિત કામ માટે દિવસ સારો છે. વેપારમાં કરારોથી લાભ થશે. જો તમે કોઈ નવું કાર્ય કરવા માંગો છો તો સમય અનુકૂળ છે. કર્ક રાશિના લોકોએ વ્યવસાયિક સોદા કરતી વખતે સાવચેત રહેવું. કાર્યસ્થળની સમસ્યાઓને હળવાશથી ન લો. નાણાકીય બાબતોને લઈને ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે. સિંહ રાશિના લોકોએ પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી. તમે નોકરી બદલવાનું વિચારી શકો છો. તમારા વિચારો પરિવારના સભ્યો સાથે શેર કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી સફળતા મળવાની સંભાવના છે. કન્યા રાશિના લોકોને પરિવારમાં સુખ શાંતિ રહેશે. સંતાન સંબંધિત કેટલીક સમસ્યાઓ આવી શકે છે. નવા કાર્યની શરૂઆત કરવી યોગ્ય નથી. વડીલોના અભિપ્રાયોની અવગણના ન કરો. તુલા રાશિના લોકોના મનમાં ઘણા વિચારો આવશે. મિત્રો સાથેના વિવાદનો ઉકેલ આવશે. પર્યટન માટે ક્યાંક જવાની યોજના બનશે. પતિ પત્ની વચ્ચે પરસ્પર સંવાદિતા રહેશે. વૃશ્ચિક રાશિના લોકોની દિવસભરની શરૂઆત થોડી નિરાશાજનક રહી શકે છે. કાર્યસ્થળમાં લોકો તમારા કામનો શ્રેય લેવાનો પ્રયાસ કરશે. જો કે સખત મહેનત સાર્થક પરિણામ આપશે. શુભ કાર્યનું આયોજન કરી શકશો. ધન રાશિના લોકોને કાર્યસ્થળમાં ખૂબ જ સન્માન મળી શકે છે. વ્યવસાયિક પડકારોનો સામનો કરવો પડશે. વિદેશ પ્રવાસની તકો છે. તમારી જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક નિભાવતા રહો. વૈવાહિક જીવન સુમેળભર્યું રહેશે. મકર રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં અસુવિધાનો સામનો કરવો પડશે. તમારે કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે. કાર્યસ્થળમાં લોકો તમારા વિચારો સાથે ઓછા સહેમત થશે. કુંભ રાશિના વિદ્યાર્થીઓ નવા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા હોય તો તેમને સફળતા મળશે. વેપારમાં રોકડની સમસ્યામાંથી તમને રાહત મળશે. સંતાનોને કારકિર્દીમાં મોટી સફળતા મળવાની તકો છે. મીન રાશિના લોકોના વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. તમે તમારા કરિયરને લઈને ખૂબ જ ગંભીર રહેશો. નોકરી કરતા લોકોની દિનચર્યા મોટા પ્રમાણમાં ખોરવાઈ જશે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.